મદની શાળામાં બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર એક પ્રેરણાત્મક સેમિનાર. ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં આવેલ મદની પ્રાયમરી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર એક પ્રેરણાત્મક સેમિનાર યોજવામાં આવ્યો હતો. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના ઉપક્રમે ગત તારીખ 18 ને શનિવારના રોજ મદની પ્રાયમરી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે બાળ ઉછેર સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર એક પ્રેરણાત્મક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના જાણીતા કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડોક્ટર સાજિદ ડાય દ્વારા 300 થી પણ વધુ વાલીઓ માતાઓને 17 વર્ષ સુધીની ઉંમર દરમિયાન જુદી જુદી એજ ગ્રુપમાં પરવરિશ દરમિયાન આવતી શારીરિક માનસિક સમસ્યાઓના નિવારણમાં વાલીઓ અને શિક્ષકોના પોતાના વાણી વર્તન કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન રૂબીના સૈયદ, માહનુર સૈયદ અને કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલાએ કર્યું હતું. એ અંતિમ તબક્કો છે અમારા સુધી આવવાનો. ત્યાં સુધી આવવાની જરૂર નથી. આપણા લેવલ પ્રમાણે સૌથી પહેલા જે રીતે સરે કહ્યું કે અમે પનિશ નથી કરી શકતા, બરાબર? પનિશમેન્ટ સોલ્યુશન નથી. પનિશમેન્ટથી બાળક એવું શીખે છે, આજે સરે મને થપ્પડ માર્યો, આવતીકાલે મારા નાના ભાઈને હું થપ્પડ મારીશ, કેમ કે એવું શીખ્યો છે કે કોઈની પાસેથી કામ કઢાવવું હોય તો થપ્પડ મારી શકાય, મારા નાના લોકોને મારાથી દબાવીને મોટો બની શકાય, એવું એ શીખે છે. એટલે એટલા માટે સરકારે આ પનિશમેન્ટ બેન કરી છે.